પોરબંદરના ધરમપુર ગામના પાટિયા પાસે રહેતા બે પરિવારો વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેમાં માછલી પકડવા બાબતે આ મારામારી થતા બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ધરમપુર ગામના પાટિયે રહેતા અને માછલી પકડવાનો વ્યવસાય કરતા પવન રાઇઝિંગ સોલંકી અને કિશન વિઠ્ઠલ સોલંકીને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તો સામા પક્ષે 4 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં મનોજ મંજી વાઘેલા, દિલીપ મંજી વાઘેલા, અનિલ મંજી વાઘેલા અને હકાભાઈ રાઠોડ પણ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. આ બંને પક્ષે મીડિયાને એવું જણાવ્યું હતું કે માછલી પકડવા બાબતના બંદૂકને લઈને બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી, ત્યારે પોલીસે બંને પક્ષેના નિવેદન નોંધી તજવીજ હાથ ધરી છે. મારું નામ કિશન વિઠ્ઠલ સોલંકી અને અમે મચ્છી મારવા જાવીને ત્યાં કને 4-5 જણા એમ કીધું કે મચ્છી મારવા ન જતા. તો મેં અહીંયા અમે ઘરે બેઠા ખાતા તો ખાતા એ આવ્યા બાજુમાં અમારા ભાઈ ખાતા આવ્યા. એનું નામ મનોજ, પછી સુનિલ, પછી દીપુ અને અનિલ, 4 જણા આવીને અમને પછી માથામાં ઘા મારી બેઠા. તલવાર એક હતી ને એક ધોકો હાથમાં. 2 જણા. એનું નામ પવન, ભત્રીજો થાય. સુનિલ, અનિલ, દીપુ અને મનોજ 4. મચ્છીના કારણે બિલ્લા ફેક્ટરીના વાહન. સારી વાત. મનોજ મંજી, મારું નામ ને મનોજ મંજી. પાઇપ મારી ભગી મારા 8 જણા હતા. બધા ફરાર થઈ ગયા. એક નામ છે ભગી અર્જન, પાછો ભગી અલા તનુ. મારવાનું કારણ હતું? અરે અમે તો ફોટા અમને ખબર નથી. હા, ઘરની અંદર ધરમપુરા પાટી. એ લોકોની આવીને મારી ગયા. હા, આખી રક્ષાભાઈ માણસ લઈ આવ્યો દ્વારકા. તમને કેટલા જણા લાગી? 4 જણાની. કારણ કે ખબર નથી. હાંજે બાઈ લઈ ગયા ને પછી બધું પતાવી નાખ્યું. બધું પતાવી નાખ્યું. આ મચ્છી આ ખાલી મચ્છી મારો જતો હતા ને એ મચ્છીમાં બધું થયું. બધું અમારા એ લોકો 8 જણા હતા અને અમે 2-3-4 ભાઈઓ છીએ. હા, એ સમાધાન કરી નાખ્યું. બધું બતાવી નાખ્યું. પછી રાતે ફોટા માટે અમે ઘા કરી ગયા. ખારી હોય આ નાખે ને આપડે ગામનો ઉકળો કે નાખે મિલાવવાનો એના